સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર ઓછો થતાં હાશકાર અનુભવાયો છે અને રોજિંદા પોઝિટિવ કેસમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। ત્યારે મંગળવારે નવા પોઝિટિવ આવેલા કોરોનાના દર્દીઓ જેમાં ફ્રન્ટ વોરિયર્સ, વિદ્યાર્થીઓ, દુકાનદારો, બિઝનેસમેન સહિતનો સમાવેશ થાય છે। સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે। ત્યાં સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં 79 અને જિલ્લામાં 30 મળી કોરોનાના નવા 109 પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,42,130 થયો છે। સુરત શહેર અને જિલ્લામાં વધુ 3ના મોત સાથે કુલ મૃત્યુઆંક 2092 છે। સુરત શહેરમાંથી 102 અને જિલ્લામાંથી 63 મળી કુલ 165 દર્દી કોરોનાની માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોનાની માત આપનાર દર્દીઓની સંખ્યા 1,37,574 થઈ છે। હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,464 છે, જેમાં સુરત સિટીમાં 1,10,431 કોરોના પોઝિટિવ કેસમાં 1619ના મોત થવા પામે છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 31,699 કોરોના પોઝિટિવ કેસમાં 473ના મોત થવા પામે છે। સુરત શહેરમાંથી 1,07,222 અને સુરત જિલ્લામાં 30,352 દર્દી કોરોનાની માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે। અઝર કુરેશી, રિટર્ન ફેર ન્યૂઝ।